મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય વચરાજ. તો ભાઈ અમારી સવાર થઈ ગઈ છે યુકેની અંદર અને ગાડીની અંદર બેસી ગયા છે અને નીકળી ગયા છે એક નવા સફર તરફ. તો ઝીણા ઝીણા હનુમાન દાદાના સોંગ વાગે છે, હનુમાન ચાલીસા ને એવું બધું સાંભળતા જાય છે. ને હું અને મારા ફ્રેન્ડ લીલાભાઈ તો અમે બંને જઈએ છીએ એક એવી જગ્યાએ કે જે તમે આમાં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બધું જોવા મળશે કે ક્યાં જાય છે ને કઈ ટાઈપનું એ જગ્યા છે. અત્યારે તમારા માટે સરપ્રાઈઝ. હા, આપણે સરપ્રાઈઝ છે કંઈક ઇન્ટરેસ્ટિંગ જગ્યા. હા, મજા આવશે બધાને. હવે કરે છે આપણે રમેશભાઈ કન્ટિન્યુ. આપણે કઈ આટલું કઈ ખાસ આવડે નહીં આ બધી વસ્તુ. આમાં આવડવાનું ને આ કેમેરો ચાલુ ને મંડી જ પડવાનું, આમાં થોડું શીખવાનું હોય. ઝીણી બાકાજી કે ઝીણી બાકાજી બોલાવી નાખવાની. તો બધા હનુમાન દાદાના દર્શન કરી લ્યો. હનુમાન દાદા વિરાજમાન છે અમારી ગાડીની અંદર. ને હવે અમે નાસ્તો, ચા પાણી ને બધું કરીને નીકળી ગયા છે ને હવે નોન સ્ટોપ અમારે અમારા સફર તરફ નીકળી જવાનું છે. તો ભાઈ અમારું 3-4 દિવસનો પ્લાનિંગ છે. 3-4 દિવસ અમારે ફરવાનું છે બહાર. તો લેસ્ટરની અંદર તમે આવો ને તો આ રોડ પર આવજો જ્યાં આપણા બધા ગુજરાતીઓ તમને જોવા મળશે. ને અહીંયા આવ્યા પછી તમને એમ નહીં લાગે કે હું યુકેની અંદર છું. આ મેલ્ટન રોડ છે, બહુ ફેમસ છે. અહીંયા જેટલી બધી દુકાનો છે ને સોનાની છે, પછી ખાણીપીણીની બધી જેટલી શોપ છે બધી ગુજરાતીની છે. આ છે રીગલ પાન, જ્યાં પાન માવા ને એવું બધું મળે છે. કોલ્ડ ડ્રિંક્સ, પછી ઓફ લાઇસન્સ છે એટલે દારૂ બારૂ બિયર્સ એવું બધું મળે છે. ને આખો રોડ છે ને ત્યાં મોસ્ટ ઓફલી તમને 90-95% તમને ગુજરાતી લોકો જ બધા જોવા મળશે. જ્યાં તમને બધી જમવા બાબતની વસ્તુ આપણી વેજીટેરિયન પ્યોર વેજ ઘણી બધી શોપ છે. તો બધું તમને પ્યોર વેજ મળી રહેશે. શાકાહારી બોલ, શાકાહારી. હા, તું બોલી દે ને, વાંધો નહીં. અને થોડીક ભૂખ લાગી ગઈ તો કંઈક આવું લીધું છે ઘરેથી. તો આજે પ્રોગ્રામ છે અમારો ચણા મસાલા ખાવાનો ને નાસ્તો છે બધો ઇન્ડિયન. ને અહીંયા પંપે થોડી વાર ફ્રેશ બધા થઈ જાય, હાઈવેની ઉપર જ છે. તો અત્યારે બસ ચણા મસાલા ખાવાનું ચાલુ કરવાનું છે અને મોન્સ્ટર લઈ લીધું છે. થોડીક એનર્જી આવી જાય ને ગાડીને કરી દીધી છે મસ્ત પાર્ક. અને સામે નીકળ્યા છે સૂર્યદાદા. તો તડકો પણ મસ્ત છે અને વેધર પણ સારું છે આજે. તો હવે નાસ્તો બાસ્તો કરી લે. નાસ્તો બાસ્તો કરીને પછી નીકળવાનું છે અમારા સફરની ઓર. તો આગળ ઘણું બધું જોવા મળશે. તો કંઈક આ રીતે ચણા, ડુંગળી, મમરા, સિંગ ભજીયા, પછી ટમેટા, લીંબુ, મિક્સ ચવાણું એવું બધું મિક્સ કરીને કંઈક આ રીતે મસ્ત નાસ્તો બનાવ્યો. આવું ઝીણા ભજન ચાલુ છે. અમારા ભાઈ રેડબુલ પીએ છે, લીલાભાઈ. તો લીલાભાઈ, નાસ્તો કેવો બન્યો? શું મજા આવી તમને? કંઈક બોલતો ખરી હું આમાં? હા, એમ બોલ. થેન્ક યુ, તમારો ખૂબ આભાર. તમે વખાણ કર્યા પણ આ ક્રેડિટ આપણે બેયને નથી મળતી. મળશે. બનાવનાર ભાઈ જ અલગ છે. આપણે બે ત્યાર બેઠા ખાવા વાળા છે. આ પ્રકારના અહીંયા વાડી વિસ્તાર. આ છે ગામડાના રસ્તા. ના હવે ગામડા જેવું ચાલુ થઈ ગયું ને આ સાઈડ છે બધા ખેતર. અત્યારે તો અહીંયા કઈ વાવેલું છે નહીં ખેતરમાં, કારણ કે મોસમ ને વેધરી ટાઈપનું છે એટલે કંઈ થાય નહીં. પણ જ્યારે ઉનાળો
આવશે હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ તો પછી બધા ખેતરમાં સૂર્યમુખી વાવશે. જીરું ધાણા અહીંયા થાય નહીં. એટલે લીલાભાઈ આવું રહેવા દો તમે. પછી ઘઉં છે, એવી ઘણી બધી એવી વસ્તુ છે કે જે થઈ શકે અહીંયા. બાકી બીજું તો કંઈ અહીંયા આપણા જે ગામડામાં થાય એવું કંઈ તો થતું નથી અહીંયા, કારણ કે વેધરના લીધે. જો આ રીતે છે ગામડાના રસ્તાઓ ને આ રીતે છે ખેતરો. સામે જાય છે ટ્રેન, માલગાડી. આવો મસ્ત મજાનો ગામડાનો નજારો. બાજુ છે સોસાયટી, આ બાજુ છે વાડી વિસ્તાર. ભાઈ તડકો નીકળો ને એવી જગ્યા ઉપર આવી ગયા કે જ્યાં ઠંડો ઠંડો પવન આવે અને શાંત વાતાવરણ છે. અને લીલાભાઈ નીકળી ગયા છે આગળ, તો કંઈક આ ટાઈપનો દરિયો છે મસ્ત મજાનો ને બધા લોકો અહીંયા ફરે છે. ને અમારા લીલાભાઈ કંઈક ફોટાના પોઝમાં ઊભી ગયા છે કે ફોટા બોટા પાડી દો. તો ઝીણી ઝીણી લહેરો અને શાંત વાતાવરણ અને કંઈક આ ટાઈપનો છે દરિયો અહીંનો. હજી ઘણું બધું આપણે આગળ જવાનું છે. આ તો વચમાં દરિયો આવતો હતો તો મેં કીધું કે જોઈએ આપણે અહીંયા ફોટા બોટા પાડીએ, કંઈક એવું કરીએ ને દરિયો પણ જોતા જાય. તો અહીંયા મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે, એક બાજુ તડકો છે અને વેધર પણ બહુ સારામાં સારું છે. લીલાભાઈ કેવું તમને આમ ફીલ થાય છે અહીંયા દરિયા કાંઠો જોઈને? થોડીક ઠંડક પ્રસરી છે હવે આ બાજુ આવીને. હા, વેધર આનંદ જેવું છે, વેધર સારું છે, આજે સની વાતાવરણ છે, સારું છે, મજા આવે. આનંદ શું કહે છે રમેશભાઈ? મને તો બહુ મજા આવે. કંઈક આ ટાઈપનું અમે એન્જોય કરીએ છીએ. હું, લીલાભાઈ ને એક ભાઈ અમારા આરે છે, તો ત્રણેય જણા એન્જોય કરીએ છીએ. હજી ઘણું બધું જોવા મળશે તમને અને ઘણું બધું આગળ અમે બતાવીશું તમને. હજી અમારે 3-4 દિવસનો પ્રોગ્રામ છે, બધી બાજુ જવાનું. હજી મસ્તી કરી તો એવું કંઈક પ્લાનિંગ કરીને આવ્યા છે અમે 3-4 દિવસ માટે. તો હજી ઘણું બધું તમને જોવા મળશે, તો બન્યા રહેજો મારા વ્લોગમાં. દરિયાની મોજ લઈએ છે ને. જો અહીંયા ઘણા બધા માણસો કૂતરાઓને લઈને આવે છે વોક માટે, તો માણસોને પણ વોક થઈ જાય અને કૂતરા પણ જો અહીંયા ફરે છે ને કંઈક આ ટાઈપનો મસ્ત મજાનો માહોલ સેટ થયો છે. આ બધા કૂતરાઓને લઈને આવે છે અહીંયા. આપણે જેમ ગાયોને ચરવા માટે લઈ આવ્યા તેમ કૂતરાઓને ચરવા માટે અહીંયા લઈ આવ્યા છે. મસ્ત મજાનું બીચ છે, મસ્ત મજાનો તડકો છે અને મસ્ત મજાનો અમે બધા એન્જોય કરીએ છીએ. અને જો અહીંયા ફિશ પકડે છે, ઠંડો ઠંડો પવન આવે છે અને પબ્લિક બધી એન્જોય કરે છે અને કંઈક આ ટાઈપનો મસ્ત મજાનો માહોલ સેટ થયો છે અને મસ્ત મજાનો તડકો નીકળો. અને આ લીલાભાઈ મસ્ત મજાના ફોટાનો પોઝ દઈને ઊભી ગયા છે કે ભાઈ ફોટો પાડી દે, પણ આજે મેળ નહીં આવે ભાઈ. ને વાં વચમાં દીવાદાંડી એક બીજી છે આ સાઈડ. ઘણી બધી પબ્લિક આજે આવી છે કારણ કે તડકા જેવું છે ને દરિયો પણ મસ્ત શાંત અને ઠંડો ઠંડો પવન ને અહીંયા જો પતંગ ઉડે નાનકડી એવી. આ હોટેલ્સ સામે છે, બધી શોપિંગ સેન્ટર અને આ સાઈડ છે છોકરાઓને રમવા માટે રાઇડ્સ. તો આવું બધું છે અહીંયા અને અમે બધા કરીએ છીએ અહીંયા એન્જોય. હજી ઘણી જગ્યાઓ છે એન્જોય કરવા જવાનું છે, ઘણી જગ્યાઓ તમને જોવા મળશે. તો લીલાભાઈ દેખો પતા હે ક્યાં આગે દેખો. આગળ તો હજી ઘણું બધું થવાનું છે. ચાલશે, હજી ચાલશે. ટ્રીપમાં જોડાયા રહીશું. હા, તો શું કહેવાનું છે આગળ રમેશભાઈ તમારે? આગળ તો શું આ બાબતમાં મારે કેવું કે હજી તો આપણે ઘણી બધી જગ્યાએ જવાના છે, તો આ વ્લોગને ક્યાં એન્ડ કરવો ને એ વિચારું હું. આ વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે એક પાર્ટમાં તો આવશે નહીં, પાર્ટ 2 કરી નાખશું. પાર્ટ 2 નહીં, એમાં તો પાર્ટ ઘણાય આવવાના છે. એટલે ક્યાં કયો વ્લોગ પૂરો થાય ને ક્યાં કયો વ્લોગ ચાલુ થાય જ કંઈ ખબર નથી. તો કંઈક વિચારીએ છીએ અત્યારે તો જો અહીંયા મસ્ત મજાનું એન્જોય કરીએ છીએ. અહીંયા દરિયો છે, હાવ શાંત ને ઠંડો ઠંડો પવન આવે છે ને મજા આવે એવું વાતાવરણ છે. તો જોઈએ આગળ જે આપણે જવાનું છે ક્યાં જઈએ.
એ બધું જોઈએ અને પછી આપણે એ બધી વસ્તુ તમને બતાવીશ. બાકી અત્યારે તો કાંઈ છે નહીં. લીલાભાઈ અમારા કંઈક ગમમાં ઊભા છે, હવે ખબર નહીં શું ગમમાં ઊભા. આઈસ્ક્રીમ છે તો કંઈક આ રીતે આઈસ્ક્રીમ પડી છે. એમાં આપણે જે જોતી હોય તે આપણે મળશે. ઘણી બધી વેરાયટી છે આઈસ્ક્રીમ. અહીંયા કપ પડેલા છે, અહીંયા બોક્સ પડેલા છે. આપણી આઈસ્ક્રીમ આપણા હાથમાં આવી ગઈ છે ઇન્ડિયાના 450 રૂપિયાની. અને આ છે બીચનું વ્યૂઝ અને આ છે છોકરાઓને રમવા માટેની રાઇડ્સ. અને કંઈક આ ટાઈપનો છે નજારો. હજી ઘણું આ બાજુ આગળ પણ છે. કાર પાર્કિંગ પણ બહુ મોટું છે. આ બાજુ બધી ખાણીપીણીની શોપ છે. અને હવે આપણે આપણા રૂટ ઉપર નીકળવાનું છે. જો અહીંયા પાછળ આપણા ભાઈ લોકોએ ચણા મસાલા ને બર્ગર ને એવું બધું દબાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો આપણે પણ આ ઉગરે તે પહેલાં ખાઈ લઈએ. અમારો લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટોપ છે. પણ ભાઈ જે આ પોઈન્ટ વ્યૂ છે તે જોશો તો તમને પણ એમ લાગશે કે નાના ભાઈ ખરેખર નેચરલી વ્યૂઝ છે. અને એક બાજુ છે વાડી અને બીજી બાજુ છે દરિયો ને ઘેટા બકરા ચરે અહીંયા. તો મસ્ત મજાનું વ્યૂઝ છે. તો એની ઝલક એક તમને પણ બતાવું હું. તો લીલાભાઈ કેવું આ વ્યૂઝ કેવું? સાચું બોલો, વાત ના પૂછો. પાછું બીજું શું કે એક બાજુ ટ્રેનના ફાટક પણ છે, ટ્રેન પણ આવે છે. વ્યૂ પણ એવું મસ્ત છે. અને એક રીતના કહીએ તો આ એન્ડ ઓફ ધ પોઈન્ટ પણ છે. જેમ કે એલઓસી છે, અહીંયા બોર્ડર છે. અહીંયા બોર્ડર છે એટલે અમે હવે બીજી જગ્યાએ એન્ટર થાય છે. હવે જ્યાં અમારે ફરવા જવાનું છે ત્યાં અમે એન્ટર થાય છે. અને અમે ટૂંકમાં લેસ્ટર એરિયો છે અમે મૂકવાના છે અને બીજી બાજુ અમે એન્ટર થવાના છે. બે સાઈડ વાડી, સામે છે હાઈવે, બે સાઈડ છે વાડી ને આ છે ભાઈ દરિયો. ને આ સાઈડમાં જો સામે છે ટ્રેનના ફાટક, ત્યાંથી ટ્રેન નીકળે અને આ વાડી છે આ બાજુ. અહીંયા ઘેટા બકરા ચરે કંઈક આ રીતે. આ બાજુ પણ છે, આ બાજુ તો ઘણા બધા છે. ને જો એક બોટ અંદર છે અહીંયા. જો ને કંઈક આ ટાઈપનું મસ્ત વ્યૂ છે. અહીંયા બધું બંધ છે કારણ કે બોર્ડર લાગુ પડે છે. તો કદાચ આ સાઈડ જવાતું હોય ન જવાતું હોય અમને કંઈ ખ્યાલ નથી. પણ અમે તો આવી ગયા છે ને અહીંયાથી પણ ટ્રેનના ફાટક દેખાશે. તો આ ટ્રેનના ફાટક, નીચેથી ટ્રેન જાય છે. એક બાજુ દરિયો, એક બાજુ ટ્રેન, એક બાજુ હાઈવે અને વચમાં ભાઈ કંઈક આવું વ્યૂ છે. આ ઉભવા માટે પુલ બનાવેલો છે પણ પુલ અત્યારે બંધ છે. તો ખબર નહીં, ત્યાં ખોલવાની તો મનાઈ છે. તો કોઈ છે નહીં. બાકી તો અહીંયા જાત અને અહીંયાથી વ્યૂ સારું દેખાત. પણ દરિયો છે ને જો ટ્રેન જાય છે. અચ્છા, બુલેટ ટ્રેન ફૂલ સ્પીડમાં નીકળી ગઈ. તો ટાઈમિંગ અમારું સારું હતું કે ભાઈ ટ્રેન પણ જોવા મળી ગઈ અને વ્યૂઝ પણ જોવા મળી ગયું. અને મસ્ત મજાનું વ્યૂઝ છે ને જો આ સાઈડમાં તો બહુ ડેન્જર એવા ઘાટ ટાઈપનું ને એવું બધું દેખાય છે. પણ એ બાજુ જોવાતું નથી. બાકી તો તમને બધું બતાવત. પણ અહીંયાથી આ એરિયો પૂરો થાય છે અને બીજો એરિયો ચાલુ થાય છે. તો કંઈક આ ટાઈપનું છે. તો બસ હવે આપણે અહીંયા આપણા વ્લોગને એન્ડ કરીએ. ને એક બીજો મસ્ત મજાનો જ્યાં અમે જવાના છે ત્યાંનો વ્લોગ ચાલુ કરવાના છે. તો આપણે આજે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ.
ને અહીંયા અમે થોડી વાર બધા એન્જોય કરી લઈએ, થોડી વાર ફરી ફરી લઈએ અને પછી આપણે મળીએ એક નવા મસ્ત મજાના વ્લોગ સાથે, મસ્ત મજાનું નવું લોકેશન અને મસ્ત મજાનું એક નવું જ કંઈક અલગ જ વ્લોગમાં તમને જોવા મળશે. તો આપણે મળીએ પાછા એક નવા વ્લોગમાં. તો આજ માટે બસ આટલું. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, વિડીયોને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.